અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. થરાદ જિલ્લાથી થરાદ ચામુંડાનગરના યુવકે લોકોના ત્રાસથી કેનાલમાં ઝંપલાવ્યું. થરાદમાં આજે એક કરુણ ઘટના બની છે. થરાદની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા કિરણ ઠાકોર નામનો યુવકે અકળ કારણોસર મુખ્ય નર્મદા કેનાલમાં પડતો મુકાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જેમાં પ્રાપ્ત વિગત અનુસાર કિરણ ઠાકોર ગત રોજ સાંજના 6 થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન થરાદ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પર પહોંચ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વાવ પુલ પાસે હનુમાન મંદિર આવેલ છે. ત્યાં યુવકને બોલાવી કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવક નર્મદા કેનાલના ધસમસતા પાણીમાં ઝંપલાવી દીધું હોય તેવું શંકાસ્પદ છે. કેનાલના પ્રવાહ અત્યંત તેજ હોવાને કારણે યુવક પળવારમાં જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેમાં ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કેનાલના કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વાતાવરણ ગમગીન બની ગયું હતું. ફાયર વિભાગના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા અત્યારે કેનાલમાં કિરણ ઠાકોરની સઘન શોધખોળ ચલાવવામાં આવી છે અને યુવક ચામુંડાનગર સોસાયટીનો હોવાનું બહાર આવતા જ તેના પરિવારજનો અને સોસાયટીના રહીશો પણ કેનાલ પર પહોંચી ગયા હતા. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ તસવીરની સાથે કલ્યુમભાઈ ચૌહાણ.